કૃષ્ણની આ ભૂમિ, કૃપાની આ ભૂમિ, રાધાની આ ભૂમિ, વૃંદાવન, ગોકુલ, જતીપુરા, બરસાના, એક એક ધામ એવા પવિત્ર ધામો છે. આપણે તો 7 દિવસ બ્રજમાં રહી વ્રજવાસી બનીને અહીંયાથી જવું છે. કારણ કે વ્રજની ભાષા, વ્રજની ભૂષા, વ્રજનું ભોજન, વ્રજની ભૂમિ, આ બધા વ્રજ સાથે જોડાયેલા તત્વો, અને એની સાથે આપણે જોડાઈ આપણા હૃદયમાં વ્રજ ઊભું કરી કૃષ્ણને વસાવી વ્રજવાસી બની. કારણ કે એક વસ્તુ નિશ્ચિત છે, વ્રજમાં રહેવાથી જ વ્રજવાસી બનાતું નથી, પણ જેના હૃદયમાં શ્રી કૃષ્ણ પ્રગટ થયા હોય સાચા અર્થમાં એ જ વ્રજવાસી છે. જે કૃષ્ણ માટે જીવતો હોય એ જ વ્રજવાસી છે. જે કૃષ્ણનો થઈને જીવતો હોય, જે કૃષ્ણના સુખાર્થ જીવતો હોય એ જ સાચા અર્થમાં વ્રજવાસી છે. આ ભાગવતની કથા આપણને વ્રજવાસી બનાવશે. જીવીએ તો છે, પેટ માટે આજ સુધી દોડતા આવ્યા, આવો હવે ઠેઠ માટે કંઈક કરીએ, હવે પ્રભુને પામવા માટે કંઈક કરીએ. જીવન કેવલ પોતાના પૂરતું સીમિત હોય એ તો કેવું અલ્પ જીવન કહેવાય. જેનું જીવન કેવલ પોતાના પૂરતું મર્યાદિત છે એ બહુ સાધારણ અને તુચ્છ જીવન છે, પણ જે કેટલા લોકોના ઉદ્ધારના કારણ બની જાય, કેટલા લોકોના જીવનના કલ્યાણના કારણ બની જાય. જો આ ભાગવતની પોથીજી પણ કોઈની મુક્તિ માટે નથી, મોક્ષ માટે નથી. કારણ કે વ્રજની ભૂમિમાં ભાગવતનું પારાયણ, આ ભાગવતની કથા કોઈના મોક્ષ માટે નથી. હું તો એમ કહીશ કે જેના મોક્ષ થઈ ગયા ને એ નિમિત્તે આ પોથીજી બિરાજમાન થઈ, કારણ કે એ જ આમાં સહભાગી થઈ શકે. આ કથા પણ કોઈની પાછળ નથી. આની વિશેષતા એ છે કે આ કોઈની પાછળ નથી થઈ રહી, આ તો તમારા બધાની આગળ થઈ રહી છે, તમારા બધા માટે થઈ રહી છે, તમારા બધાની સામે થઈ રહી છે. ઘણીવાર આપણા કલ્યાણના ભવિષ્યના આયોજનો નક્કી કરવાથી આપણું વર્તમાન સુધારવાનું ભૂલી જઈએ. જીવતા જીવંત જે મુક્તિનો અનુભવ ન કરી જાય અને આપણો મોક્ષ બીજા કરે એ મુક્તિમાં શું આનંદ છે? જે મુક્તિ આપણા દ્વારા પ્રાપ્ત ન થઈ હોય એ કદાચ મોક્ષ કરાવે પણ મુક્તિનો આનંદ તો ન જ આવે. મુક્તિ પણ થાય તો મારા હાથે, આપણા હાથે. પુણ્ય પણ કરીએ આપણા નામે, બીજા કોઈ પુણ્ય કરે એ શું પુણ્ય? આપણા હાથે પુણ્ય થાય એ પુણ્ય સાચું છે. અને એટલા માટે ભક્તિ હોય, સત્કર્મ હોય, પુણ્ય હોય, એ એફડી કરીને મૂકીને કહી ન જતા કે બેટા મારા પછી આ બધું કરજે. એના કરતા એમ કરજો, ચાલને બેટા સાથે મળી કંઈક એવું પુણ્ય કરીએ. અને પરિવારના સદસ્યોને સાથે લઈ આવા પ્રકારના સત્કર્મો કરવા એ પ્રભુની કૃપાનું પ્રગટ પ્રમાણ છે કે આપણા પરિવાર પર ઠાકોરજીની કૃપા છે, એની આ સાબિતી છે. એટલે હું તો હંમેશા કહું ને, પ્રભુની કૃપાને મહેસૂસ કરો. એને જોવાની શરત સાથે એને સ્વીકારવાની વૃત્તિ રાખશો ને તો જીવનમાં ઘણું મોડું થઈ જશે. કારણ કે જે દેખાતું નથી એનાથી જ દુનિયા ચાલે છે. વિશ્વાસ દેખાતો નથી, પ્રેમ દેખાતો નથી, શ્રદ્ધા દેખાતી નથી, ઈમાનદારી દેખાતી નથી, લાગણીઓ દેખાતી નથી, સંબંધો દેખાતા નથી, પણ આખી દુનિયા એના જ તાતણે ગૂંથાયેલી છે. પછી ભગવાનને જોવાની શરત શા માટે? આ કથા એવો ચમત્કાર કરશે, તમારા હૃદયમાં ભગવાન, તમારી આંખોમાં ભગવાન એવા અંજાઈ જશે કે પછી પ્રતિપલ, પ્રત્યેક કણમાં, પ્રત્યેક જીવમાં એનો પ્રભાવ દેખાશે. જો આની અંદર આ વ્યક્તિ છે, પણ આ જે તત્વ, આ જે હુનર, આ જે કલા, એ રૂપે ઈશ્વર એની અંદર છે. ભગવાનને જોવાના હજારો કારણો મળે છે, નહીં જોવાનું એક જ કારણ, અને એ છે અશ્રદ્ધા. અશ્રદ્ધા એકમાત્ર કારણ છે કે ભગવાન ન દેખાય. બાકી એને દેખવા માટેના કેટલા કારણો મોજૂદ છે.
આ વૃંદાવનની પાવન ભૂમિ, એનો વાસ દુર્લભ છે. જો અમુક તત્વો આપણે ત્યાં દુર્લભ કયા છે. એમ તો ખટરેતુની વાર્તાના પ્રસંગમાં ચતુર્બુદ્ધદાસજીની વાર્તા જ્યારે ગુસાઈજીએ કૃપા કરીને ચતુર્બુદ્ધદાસજીને મોકલ્યા ગિરિરાજજીની તળેટીમાં અને કંદરામાં પ્રવેશ કર્યા. ચતુર્બુદ્ધદાસ ભીતર 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 ગયા અને દર્શન કરે તો યુગલ સ્વરૂપ સુવર્ણના સિંહાસન પર બિરાજે. અનેક ગોપીજનો આસપાસ થાડા છે. કોઈ પંખા કરે છે, કોઈ ચમલ ઢુરાવે છે, કોઈ મોરછલ કરે છે અને કોઈ બીડું સિદ્ધ કરી યુગલ સ્વરૂપના શ્રીમુખમાં પધરાવી રહ્યું છે. જ્યાં અલૌકિક સ્વરૂપના અલૌકિક લીલાના દર્શન ચતુર્બુદ્ધદાસે કર્યા. અવાક નેત્રોથી અવાક આશ્ચર્યચકિત થઈને દર્શન કરવા લાગ્યા. સ્વામીજીની દ્રષ્ટિ પડી અને ત્યાં પ્રસંગ તો ઘણો લાંબો છે, પણ કહ્યું આ ષટ તત્વ, ષટ સંપત્તિ આ પૃથ્વી ઉપર દુર્લભ છે અને આ 6 તત્વોમાંથી કોઈ એક તત્વનું પણ કોઈ આશ્રય કરી લે યા એક તત્વની કૃપા એના ઉપર થઈ જાય તો આજ ભૂતલ પર આજ દેહથી એને પ્રગટ લીલાના દર્શન થઈ જાય. પૂછું આ 6 તત્વો કયા છે? આ ષટ સંપત્તિ કઈ છે? કહ્યું કે પહેલી સંપત્તિ ભૂતલ પર શ્રી શ્રીનાથજી બાબા છે. નિકુંજ નાયક ગોવર્ધનનાથ છે. એની જો કૃપા દ્રષ્ટિ થઈ જાય આજ દેહથી આજ જીવનમાં પ્રગટ પુરુષોત્તમના દર્શન થઈ જાય, લીલાના દર્શન થઈ જાય. બીજું કહ્યું બીજી સંપત્તિ એ સ્વામીની છે. સ્વામીજીની કૃપા થાય તો પ્રગટ નેત્રોથી લીલાના દર્શન. આ તો ભૂમિ જ વૃંદાવન તો જે મળે રાધે 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 કરતા કરતા જાય. અહીંયા તો જે પણ મળે તમને રાધે રાધે બોલાવીને જ રહે. અને ઘણાને મેં જોયા છે 7 દિવસ અહીંયા રહીને જાય ને પછી ઘરે પણ રાધે રાધે કરતા થઈ જાય. સવારે ઉઠીને સીધું રાધે રાધે થાય. વ્રજ ભાષા બોલતા થઈ જાય ઘણા તો. મેં આ રહ્યો ને જા રહ્યો ને ખા રહ્યો. વ્રજની ભૂમિનો આ પ્રભાવ છે. સ્વામીજીની કૃપા થાય. ત્રીજું કહ્યું શ્રી યમુનાજીની કૃપા થાય. કાલે જ આપણે ચુંદડી મનોરથ કરવા માટે જઈશું. 2 વાગ્યાથી અહીંયા પ્રસ્થાન કરીને 3 વાગ્યાથી વાજતે ગાજતે ચુંદડીજીને લઈને વિશ્રામ ઘાટે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે અને મથુરાજીના પાવન તટ ઉપર ચુંદડી મનોરથનો આનંદ લઈશું. શ્રી યમુનાજીની કૃપા થાય. એક વસ્તુ યાદ રાખો, કૃપા માંગવાથી મળતી નથી, એને તો પામવી પડે. અમુક વસ્તુ માંગીને મળે એ મેળવવાનો આનંદ જ ન મળે. એની તો યોગ્યતા અને પાત્રતા સિદ્ધ કરીએ અને એ તો પામવાનું મળે. શ્રી યમુનાજી અહેતુકી કૃપા કરનારા. ઠાકોરજી અને યમુનાજી અને મહાપ્રભુજી આ કૃપા કરે એના કારણ ક્યારે કોઈને પૂછતા નહીં કે હું શું કરું કે કૃપા કરે. આવી કારણથી કૃપા થાય એ તો મર્યાદા કૃપા કહેવાય. પુષ્ટિ પુરુષોત્તમની કૃપાના કોઈ કારણ નથી હોતા. વાર્તા સાહિત્યનું પ્રમાણ આપે કેવા કેવા જીવો પર કૃપા છે. કોઈ યોગ્યતા નહીં, કોઈ પાત્રતા નહીં, કોઈ લક્ષણ નહીં, કેવલ એની નિર્દોષતા પ્રભુની કૃપાનું કારણ બની જાય. અને એટલા માટે સેવા કર્યા પછી પ્રભુ પાસે માંગવું શું કે પ્રભુ તને ગમે એવો નિર્દોષ મને બનાવજે. તું જેમ બાલક રૂપે મારી સામે છે એવો જ એક નાનકડું બાલક મારા હૃદયમાં પણ ક્યાંક સંસારના મેળામાં ખોવાઈ ગયો છે. પણ આ બાલકની પાસે બેસું તો મારી ભીતરનું બાલક જાગે. આપણે ત્યાં એટલે જ કહ્યું કે બુદ્ધિ વૃદ્ધ જેવી રાખવી, શરીર યુવાન જેવું, પણ મન બાળક જેવું રાખવું. નિર્દોષ. એ નિર્દોષતા જ પ્રભુના કૃપાનું કારણ બની જતું હોય છે. યમુનાજીની કૃપા થાય. ચોથું કહ્યું શ્રી ગિરિરાજ બાબાની કૃપા થાય. લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજ. આપણે જયારે ગોવર્ધન મહોત્સવ કરવા જઈશું ને પાસે જઈને બહુ ભાગા દોડી નહીં કરે. શાંતિથી વિરાજમાન થઈ એમનો ભાવનો અનુભવ કરો.
જેમ અગ્નિ પાસે તમે નજીક જાઓ તો ગરમાટ આપમેળે અનુભવાય, એની માંગવી ન પડે કે ગરમાટ આપ. બરફ પડ્યો એની પાસે જઈને બેસો તો ઠંડી આપમેળે લાગવાની, માંગવી ન પડે. એમ જ ગિરિરાજની નિકટ બેસો તો ભાવનો અનુભવ આપમેળે, એ માંગવો ન પડે. કારણ કે આપનું તો સ્વરૂપ જ ભાવાત્મક છે, અને એ ભાવનો અહેસાસ એટલે જ મહાપ્રભુજીનું પણ એક નામ શ્રી ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. શ્રી ગિરિરાજજીની તળેટીમાં બિરાજમાન થવું મહાપ્રભુજીને અતિ પ્રિય, અને એટલા માટે શ્રી ગિરિરાજજીની કૃપા જ્યારે જીવ પર થાય તો ઠાકોરજીની કૃપા, સ્વામીજીની કૃપા, શ્રી યમુનાજીની કૃપા, ગિરિરાજજીની કૃપા, પાછું કહું શ્રી વલ્લભ અને વલ્લભ કુલની કૃપા.